મુંબઈથી આવેલ ઇથેનોલ અથવા મિથેનોલ કેમિકલ દારૂ બનાવવામાં કે પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં ઉપયોગ થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યું છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે નાગરવેલ રોડ પર આવેલ ગુજરાત બોટલિંગ ક્રોસ રોડ પાસે એક આઈસર ગાડી ઊભી છે, જેમાં ગેરકાયદે કેમિકલનો જથ્થો ભરેલો છે, જેને પગલે પોલીસે 2100 લીટર કેમિકલ જપ્ત કર્યું હતું। ત્યારે આ શંકાસ્પદ કેમિકલનો જથ્થો મિથેનોલ કે ઇથેનોલ આલ્કોહોલ હોવાની શક્યતાના આધારે FSLનો રિપોર્ટ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોલીસ કર્મચારીને અપશબ્દો બોલ્યા હતા, જેના કારણે ઇમરજન્સી નંબર પણ સતત વ્યસ્ત આવી રહ્યો હતો, જેથી કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીએ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કર્યા બાદ આ મામલે માધવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે ફોન કરી અપશબ્દો બોલી સરકારી કામમાં રૂકાવટ ઊભી કરનારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જોકે અમદાવાદના પોલીસ કંટ્રોલ રૂમમાં આ પહેલાં પણ હેરાનગતિના અનેકવાર કોલ આવી ચૂક્યા છે। મુંબઈના 4 વેપારીએ 3.25 કરોડનું પેમેન્ટ ન કરતા રાજકોટના સોની પરિવારના 9 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના 3.25 કરોડ ન આપતા તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સોની પરિવારે આવું પગલું ભર્યું હોવાનું તેમના એક સ્વજને જણાવ્યું હતું। આ સોની પરિવારના 9 સભ્યોએ રાત્રે અથવા વહેલી સવારે ઉધઈ મારવાની દવા પીધી હતી, જેમાં 8 લોકોને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।